પ્રણ લઉં છું કે મારી સાથે મારા 10 કલ્યાણ મિત્રો આવતા વર્ષે આવશે. 3 વર્ષ પછી મારી યાત્રા થઈ છે. સારો દિવસ ગણીએ ને તમારા જિંદગીનો વન ઓફ ધ બેસ્ટ ડે મેં અહીંયા 2 દિવસ મેનેજ કરે છે જે શીખવા મળ્યું. દાવારૂપી સચ્ચે ભગવાન હોય એમની હું કેર કરી રહ્યો છું, નવડાવી રહ્યો છું, અંગ લૂછના કરી રહ્યો છું. તો એ એક્સપિરિયન્સ મને અહીંયા આવીને સાચે પૂજા કરવાનો અહીંયા આવીને થયો. જે ત્યાં આટલા વર્ષોથી હું પૂજા કરતા હોઉં છું નાનપણથી, એ ખાલી લાગતું હતું કે ફોર્માલિટી કરી રહ્યો છું. એકચ્યુઅલ પૂજા મેં કરી તો પૂજા કરીને કેવું એક્સપિરિયન્સ મળે મને અહીંયા આવીને થયું. આ એક્સપિરિયન્સ હું એવું માનું છું કે આવતા વર્ષે બીજા 5 જણને સાથે લઈને તો આવીશ. કલ્યાણ મિત્રો પણ બનાવ્યા છે. દાદાનો પરિસરમાં કાજો કાઢવાનો એક્સપિરિયન્સ કંઈ અલગ હતું. પહેલી વખત કાજો કાઢ્યો છે અને બહુ યુનિક એક્સપિરિયન્સ હતો. 100 જણા પણ મોક્ષે ગયા હોય, એકી સાથે મોક્ષે ગયા તો કયા નિમિત્તથી મોક્ષે ગયા, 100 જણા જોડે કેવી રીતે મોક્ષે ગયા? તો કે બહુ વર્ષો પહેલા એ 100 જણનું વડોદરાનું ગ્રુપ આ ગિરનાર ઉપર આવેલું. કાલે ઉઠીને મને એવું કેમ કે આ દેરાસર તૈયાર કરવું છે થઈ જાય એવું. 367 ભગવાનની અષ્ટપ્રકારી પૂજા સૌ પ્રથમવાર અહીંયા આગળ કરી અને એનો લાભ અને દાદાના ગભરામાં કે દાદા જોડે આટલા સમય સુધી બેસવાનો મોકો મને જીવનમાં પહેલી વાર જે મળ્યો. એક્સપિરિયન્સ મળ્યો છે ગિરિરાજ સેવામાં, એમાં ખૂબ જ આનંદ મળ્યો, ખૂબ જ ઉલ્લાસથી પ્રભુની સેવા કરી, એમાં ઘણો બધો લાભ મળ્યો. આઈ લવ ધી એક્સપિરિયન્સ. આપણા ગિરિરાજ સેવાના સેન્સી લાગે છે. આયા પછી એવી ખબર પડી કે 2 યાત્રા હું સાથે કરી શકું. પણ કરી છે પણ નવટૂંકમાં મહિમા શું છે ને એ કદાચ આ 3 દિવસ 2 દિવસમાં ખબર અને નેક્સ્ટ ટાઈમ તમે મતલબ કે જેટલું આપણાથી થશે એટલું આપણે હંમેશા જોડાયેલા રહેશે. मैंने फर्स्ट टाइम अष्ट प्रकार की पूजा और पूरे मंदिर को अंगलूचन पटलूचन तो बहुत अच्छा एक्सपीरियंस था एंड आई सो विश कि मैं आऊँ हर साल. લગભગ 12 વર્ષ પછી ગિરિરાજ સેવા કરવાનો ચાન્સ મળ્યો. આટલો બધો પ્રભાવ છે કે 80% શત્રુંજયને 80% ભાગ નવટૂંકમાં છે. અને નવટૂંકમાં આટલી બધી ડેરીઓ છે, આટલી બધી આપણા દાદા છે ને આટલા બધા પરમાત્મા બિરાજમાન છે. મને આ 2 દિવસમાં ખબર પડી તો હું હેલ્થના વિષયનો લીધો પણ નીચે શુદ્ધિકરણ પણ મજા આવી હતી અને કાલે પણ ઉપર મજા આવી હતી. હું અહીંયા પહેલી વાર ગિરિરાજ સેવામાં આવ્યો અને મને અહીંયા બીજી વાર યાત્રા કરી પાલિતાણાની અને પહેલા દિવસ તો મને નষ্ট લાગ્યો પણ બીજા દિવસ તો અહીંયા હાનિમાં નહીં આનંદ કરી મારું ફોર્મ જબરદસ્તીથી ભર્યું કે તારું ફોર્મ ભરી જ દઈએ છે તારે આવવાનું છે. દિવસમાં જે અનુભવ થયો છે ને મારી લાઈફમાં ક્યારેય નથી થયો. ભક્તિ કરવાની અને સેવા કરવાની. બધા જોડે કેવી રીતે થાય અને કેવી રીતે કોર્ડિનેટ કરીને કામ કરવું એ શીખવા મળે. એડજસ્ટ થશે, કોણ ક્યાંથી ક્યાં આવશે, કોણ કઈ ગાડીમાં આવવાનું છે, બધાનું એડજસ્ટમેન્ટ પ્રોપર થવું કે ના થવું, કાલે બધાને વાપરવાનું એડજસ્ટમેન્ટ શું કરીશું, મેનુ નક્કી કરવા અને ઉપરથી નીચે સુધીનું બધું મેનેજમેન્ટ આ લોકો કરે છે ને એ બધાની ખૂબ ખૂબ અનુમોદના વારંવાર